નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 5ના વિભાગ સીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. અગાઉના લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્ર 1 થી 4 અને પ્રશ્નપત્ર 5ના વિભાગ એ અને બી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઉપરાંત જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. અને અસાઇનમેન્ટ બુકની જો તમારે ફ્રી ઓનલાઈન આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો બુકની પાછળ એક સ્કેનર આપેલું છે. જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમની અંદર જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે, જેવી તમે ડિટેલ એડ કરો છો ત્યારબાદ અંતે એડ કરવાનો આવે છે એક્સેસ કોડ, જે બુકની અંદર પાછળની બાજુ સ્કેનરની સાઈડમાં આપેલો છે. જેવો એક્સેસ કોડ એડ કરશો એટલે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત અસાઇનમેન્ટ બુકનું જો તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન પણ નજીકના સમયમાં નજીકના બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ પણ દરેક જુદા જુદા વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. આ તમામ વિષયના જે પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો શરૂ કરીએ આપણે આજના પ્રશ્નપત્ર 5નો વિભાગ સીનો પ્રશ્ન નંબર 1. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બંને પ્રક્રિયા વચ્ચે કયા કયા પ્રકારનો તફાવત રહેલો છે અને તેમના સમીકરણો પણ લખવાના છે. તો પહેલા જોઈએ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર વધારે ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનના દ્રાવણમાંથી દૂર કરે છે. જે પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન. એમાં પણ તત્વનું છે એ આપલે થાય છે, પરંતુ કેટલા પ્રક્રિયકો હોય છે? બે પ્રક્રિયકો વચ્ચે, અને બંને વચ્ચે આપલે થાય છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં જે વધુ ક્રિયાશીલ વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ છે ઓછા ક્રિયાશીલ તત્વને દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે Zn અને Ag છે એ બંને પૈકી, એટલે અહીંયા બે તત્વ આપેલા છે Zn અને Ag, એમાંથી વધારે ક્રિયાશીલ તત્વ Zn છે. પરિણામે જે Ag છે એને AgNO3 ના દ્રાવણમાંથી મુક્ત કરે છે અને ZnNO3 બનાવે છે અને Ag ને અંતે શું કરી દે છે? મુક્ત કરી દે છે. પરિણામે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? વિસ્થાપન પ્રક્રિયા. આગળ જોઈએ, સમીકરણ આપેલું છે અહીંયા. Zn ની પ્રક્રિયા જ્યારે AgNO3 ના દ્રાવણ સાથે કરવામાં આવે છે તો Zn વધુ ક્રિયાશીલ હોવાથી Ag ને દૂર કરીને ZnNO3 ટ્વાઇસ બનાવે છે અને અંતે Ag શું થાય છે? મુક્ત થઈ જાય છે. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા હોય તો શું થાય? બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી થાય છે અથવા તો આપલે થાય છે. અહીંયા આપેલું છે Na2SO4 અને BaCl2. તો Ba નું વિસ્થાપન થઈ જાય Na વડે એટલે બની જાય છે BaSO4, અને Na છે એ Cl સાથે જોડાય છે એટલે NaCl પણ બની જાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો KBr અને BaI2. તો એમની વચ્ચે પ્રક્રિયા થઈ તો Ki બની જાય છે અને Ba છે એ ફરી પાછો Br સાથે જોડાઈ જાય તો BaBr2 બનાવી દે છે. તો બે આયનોની અદલાબદલી થાય તો દ્વિવિસ્થાપન, અને એક આયનનું અદલાબદલી થાય તો શું આવશે? ફક્ત વિસ્થાપન પ્રક્રિયા. આગળ જોઈએ નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. શું કીધેલું છે? તો પહેલું છે, શા માટે સોડિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે? એટલે સોડિયમ તત્વને, સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવાનું કારણ છે કે સોડિયમ છે એ સૌથી વધારે સક્રિય ધાતુ છે અને જો ઓરડાના તાપમાને રાખવામાં આવે તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા થાય છે એ વધારે પ્રમાણમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આથી સોડિયમ ધાતુ છે એ હવાની અંદર સળગી ઉઠે છે. આમ સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી અટકાવવા માટે આપણે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ કે છે સોડિયમ કેરોસીનની સાથે પ્રક્રિયા કરતું નથી અને જો હવામાં ખુલ્લું રાખીએ તો એ ધડાકાભેર સળગી ઉઠે છે ધડાકાની સાથે. આગળ જોઈએ નેક્સ્ટ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? બે ઉદાહરણ આપવાના છે. તો જે ધાતુના ઓક્સાઇડની એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા થાય
અને અંતે ક્ષાર અને પાણી મેળવે જેમને કહેવામાં આવે છે ઉભયગુણી ઓક્સાઇડ. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO. આ બંને ધાતુના ઓક્સાઇડ છે એ ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પૂછેલું છે મિશ્ર ધાતુ એટલે શું? બે મિશ્ર ધાતુના નામ આપવાના છે. તો બે કે તેના કરતા વધારે ધાતુઓ એટલે કે ધાતુ અને ધાતુ અથવા તો ધાતુ અને અધાતુનું જે સમાંગ મિશ્રણ છે એમને ઓળખવામાં આવે છે મિશ્ર ધાતુ તરીકે. ઉદાહરણ તરીકે બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટેનલેસ સ્ટીલ વગેરે પ્રમાણેની જે ધાતુઓ છે જેમને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં જ આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચની અંદર કયા કયા પ્રકારની વિશેષતાઓ છે? તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ તમામ પ્રશ્નો છે જેનું લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પણ મળે છે. તમારા કોઈ પણ પ્રશ્નના ડાઉટ હશે અથવા તો ક્વેરી હશે એમના માટે અલગથી ક્લાસ રાખેલા છે. આ ઉપરાંત તમને વોટ્સઅપ સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એમનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. તો આ બેચમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. તો આ બેચની વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવવાનું છે અને આ સંયોજનોમાં કયા કયા પ્રકારના આયનો હાજર છે એમની પણ સમજૂતી આપવાની છે. તો જોઈએ પહેલા Na2O. તો સોડિયમની બાહ્યતમ પરમાણુ ક્રમાંક થાય છે 11. પરિણામે એમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. તો એમની બાહ્યતમ કક્ષા એમની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા એના એક ઇલેક્ટ્રોનને ચોકડી સ્વરૂપે દર્શાવેલા છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક થાય છે 2, 6 એટલે 8 પરમાણુ ક્રમાંક છે. 8 પરમાણુ ક્રમાંક છે પરિણામે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 6. તો એમના 6 ઇલેક્ટ્રોન અહીંયા ડોટ સ્વરૂપે ટપકા સ્વરૂપે દર્શાવેલા છે. બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય એટલે સોડિયમનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દે છે. પરિણામે સોડિયમની અને ઓક્સિજનની બંનેની બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ જાય અને અંતે નિર્માણ પામે છે Na2O. સોડિયમ પોતાના ઇલેક્ટ્રોન આપીને ધન આયન બને છે અને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બની જાય છે. ત્યાર પછી બીજું આપેલું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો Mg નો પરમાણુ ક્રમાંક ફરી 12 છે. એમની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 2. બાહ્યતમ કક્ષા M ની અંદર 2 ઇલેક્ટ્રોન છે જે અહીંયા ચોકડી સ્વરૂપે દર્શાવેલા છે. ઓક્સિજનનું તો હમણાં જ જોયું હતું પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના થશે 2, 6. જે 6 ઇલેક્ટ્રોન એમની બાહ્યતમ કક્ષાના ટપકા સ્વરૂપે દર્શાવેલા છે. શું થાય છે મેગ્નેશિયમના જે 2 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પરમાણુને દાન કરી દે છે. પરિણામે મેગ્નેશિયમ ધન આયન બને છે અને ઓક્સિજન મેગ્નેશિયમ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે અને અંતે નિર્માણ પામે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો Na2O માં રહેલા આયનો કયા કયા આયનો રહેલા છે? તો એક Na+ અને O- 2. Na+ ના એટલે સોડિયમના કેટલા આયનો છે? 2 અને ઓક્સિજનના 1. ત્યાર પછી MgO મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કયા આયનો રહેલા છે? તો Mg+2 અને O-2 બંનેના એક આયનો જ રહેલા છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગોના નામ જણાવી દરેકનું કાર્ય લખવાનું છે. આકૃતિ નથી દોરવાની. આકૃતિ જો પૂછેલી હોય તો જ દોરવાની. ફક્ત 3 ભાગોના નામ જણાવવાના છે. તો 3 ભાગો કયા છે? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. શું કાર્ય કરે છે? તો અગ્ર મગજ છે એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. એટલે વિચારવાની બધી જ ક્રિયા અગ્ર મગજની અંદર થાય છે. તેમાં વિવિધ પ્રકારના ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવાના વિસ્તારો આવેલા છે. એટલે સંવેદનાગ્રાહી અંગો દ્વારા જે સંવેદનાનું અનુભવ થાય છે કોના દ્વારા આપણે જાણી શકીએ છીએ? અગ્ર મગજ દ્વારા. કયા કયા? તો શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ. એટલે સાંભળવાનું, સૂંઘવાનું અને જોવાનું વગેરે વિસ્તારો માટે અલગ અલગ વિસ્તારો આવેલા છે સંવેદનાગ્રાહી અંગો માટે. તેમાં સહનિયમન માટેના પણ સ્વતંત્ર ક્ષેત્રો આવેલા છે. ઉપરાંત વિવિધ પ્રકારના ગ્રાહી એકમોમાંથી જે પ્રાપ્ત થતી સંવેદનાઓ છે, માહિતીઓ છે, એ સંગ્રહ કરાયેલી માહિતીઓને સંકલિત કરે છે અને સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે એમને સામે પ્રતિચાર તૈયાર કરવામાં આવે છે. આ અર્થઘટન તૈયાર થયા બાદ એમને કેવો પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ લેવામાં આવે છે. ઉપરાંત એમની અંદર ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો પણ આવેલા હોય છે અને તેમાંથી અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હાજર હોય છે.
ત્યાર પછી જોઈએ આપણે મધ્ય મગજ. મધ્ય મગજ કેવો છે તો ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. એમાં પણ બે પ્રકારની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો. કયા કયા તો દ્રષ્ટિ અને શ્રવણ. અગ્ર મગજમાં આમાં એક વધારે વસ્તુ એડ થશે. અગ્ર મગજમાં ધ્રાણ હતું, આમાં ફક્ત બે, દ્રષ્ટિ અને શ્રવણ. ત્યાર પછી છે પશ્વ મગજ. તો પશ્વ મગજના બીજા 3 ભાગ. પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક છે એ પશ્વ મગજના ભાગ છે. એમના દ્વારા વધારે પ્રમાણમાં અનૈચ્છિક ક્રિયાઓ. કયા કયા પ્રકારની અનૈચ્છિક ક્રિયાઓ તો રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી વગેરે જેવા પ્રકારની અનૈચ્છિક ક્રિયાઓ છે. તમામ ક્રિયાઓનું નિયંત્રણ છે લંબમજ્જા દ્વારા થાય છે. આ ઉપરાંત અનુમસ્તિષ્ક દ્વારા કયા કયા પ્રકારની ક્રિયાઓ થાય છે તો ઐચ્છિક ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર હોય છે અનુમસ્તિષ્ક, અને અનૈચ્છિક ક્રિયા આવે તો લંબમજ્જા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે, એટલે લિંગી પ્રજનનથી આપણને શું શું ફાયદો થઈ શકે છે. તો જોઈએ લિંગી પ્રજનનમાં શું હોય છે, નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનન કોષો સંમિલન પામીને ફલિતાંડ એટલે યુગ્મનજની રચના કરે છે. એટલે કે માતૃકોષ અને પિતૃકોષ બંને ભેગા થાય છે, નર અને માદા. પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. આમ જે સંતતિ અથવા તો બાળ પેઢી છે એમને બે જુદા જુદા પિતૃના ડીએનએ પ્રાપ્ત થતા જોવા મળે છે. એટલે નર અને માદા બંનેના ડીએનએ માંથી કંઈક અલગ પ્રકારની ભિન્નતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લિંગી પ્રજનનમાં જનન કોષોના નિર્માણનો સમાવેશ થાય છે, જેમાં નર અને માદા જનન કોષના નિર્માણ દરમિયાન જ્યારે નિર્માણ થાય છે ત્યારે સૌપ્રથમ અર્ધસૂત્રી ભાજન થાય છે. અર્ધસૂત્રી ભાજન દરમિયાન થયા બાદ જનીનોનું નવું જોડાણ થાય છે. તેમના કારણે શું થાય છે, એમને વિવિધ પ્રકારની ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. પરિણામે સંતતિ છે એમની અંદર નવા જોડાણ ધરાવતા પરિવર્તકો વધે છે, એટલે વધારે પ્રમાણમાં ભિન્નતા આવતા સંતતિ જોવા મળે છે. આ ઉપરાંત લિંગી પ્રજનનની અંદર પેઢી દર પેઢી એટલે આગળ ને આગળ ભિન્નતા સર્જાય છે, જે નવી જાતિના એટલે જાતિના અસ્તિત્વ માટે પણ ઉપયોગી થઈ શકે છે. અને એકત્ર થતી ભિન્નતા છે એ લાંબા ગાળે એટલે લાંબા સમય બાદ ઉદ્વિકાસનું પણ કારણ બની શકે છે. એટલે કે જે આસપાસ ફેરફાર થાય છે પર્યાવરણના ફેરફારની પરિણામે એમની સામે ટકી શકે છે, એટલે ઉદ્વિકાસ થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ 2026 છે એનું તમારે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. પ્રજનન ભાગો કયા કયા છે તો જો સપુષ્પી વનસ્પતિઓમાં મુખ્યત્વે આવૃત બીજધારીઓના લિંગી પ્રજનન અંગને કહેવામાં આવે છે પુષ્પ. કઈ વનસ્પતિ? સપુષ્પી વનસ્પતિ. જે પુષ્પ ધરાવતી વનસ્પતિ છે એવી વનસ્પતિ આવૃત બીજધારી હોય ના લિંગી પ્રજનન અંગને કહેવામાં આવે છે પુષ્પ. પુષ્પના ભાગો જોઈએ તો વજ્રપત્ર, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર છે એ પુષ્પના ભાગો છે. આ ચારેય ભાગો પરથી પુંકેસર અને સ્ત્રીકેસર છે એ બંને પ્રજનન અંગો અથવા તો પ્રજનન ભાગો છે. તો એમાં જોઈએ પહેલું તો પુંકેસર, જે નર પ્રજનન ભાગ અથવા તો નર જનન અંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમની અંદર સમાવેશ થાય છે તંતુ અને પરાગાશયનો. તો પરાગાશય શું કરે છે તો પરાગાશય છે પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ કેવી હોય છે? સામાન્ય રીતે પીળા રંગની હોય છે. આ ઉપરાંત સ્ત્રીકેસરમાં જોવા જઈએ તો તે માદા પ્રજનન અંગ છે અને જે પુષ્પના મધ્યની અંદર ગોઠવાયેલું હોય છે. તે 3 જુદા જુદા ભાગોથી રચાયેલું છે. પહેલું તો આવશે અંડાશય, ત્યાર પછી પરાગવાહિની અને છેલ્લે આવે છે પરાગાસન. અંડાશય કોને કહેવાય તો તલસ્થ ફૂલેલો ભાગ, એટલે પુષ્પમાં નીચેની તરફ જે ફૂલેલો ભાગ છે એ પરાગવાહિની મધ્યનો લંબાયેલો ભાગ જે પરાગરજનું વહન કરે છે, અને પરાગાશય એટલે સૌથી અગ્રનો ભાગ અને જે કેવો હોય છે? ચિકાસયુક્ત હોય છે. પરિણામે પરાગરજ છે એ ઝડપથી ગ્રહણ કરી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આ ઉપરાંત અંડાશયની અંદર અંડક એટલે કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડકની અંદર એક અંડકોષ આવેલો હોય છે. આ ઉપરાંત પ્રજનન ભાગોના આધારે પણ બીજા પુષ્પના પ્રકાર પડે છે. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ.
પુષ્પના 4 ભાગો હતા, એમાંથી 2 ભાગો પુંકેસર અને સ્ત્રીકેસર. એમના આધારે એમના જુદા જુદા ભાગો જોઈએ તો પુંકેસર અને સ્ત્રીકેસરના આધારે પુષ્પના ફરી પાછા ભાગો પડે છે. તો એવો ભાગ છે એકલિંગી પુષ્પ. તો જેમની અંદર માત્ર ને માત્ર પુંકેસર અથવા તો સ્ત્રીકેસર ધરાવતું હોય તો એવા પુષ્પને કહેવામાં આવે છે એકલિંગી પુષ્પ. ઉદાહરણ તરીકે પપૈયું અને તરબૂચ. દ્વિલિંગી પુષ્પ, જેમને બીજું કહેવામાં આવે છે ઉભયલિંગી પુષ્પ. તો પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગો ધરાવતા હોય તો એવા પુષ્પને કહેવામાં આવે છે દ્વિલિંગી પુષ્પ. ઉદાહરણ તરીકે જાસૂદ, રાય અને ધતુરો વગેરેના પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. પરાવર્તન કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ ઉપર પ્રકાશને આપાત કરવામાં આવે છે તો વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને કહેવામાં આવે છે પરાવર્તન. કોઈ પણ કિરણ આપાત કરો છો ને ત્યાંથી ફરી પાછું પ્રકાશનું કિરણ છે પાછું વળે છે તો પાછા વળવાની ઘટના જેમને કહેવાય પરાવર્તન. પરાવર્તન માટેના 2 નિયમો છે. આ સવાલ ખાસ યાદ રાખજો. કયા કયા નિયમો? તો પહેલા તો આપાત કોણ એટલે કે I અને પરાવર્તન કોણ એટલે કે R. આ બંને છે એ સમાન હોય છે એટલે લખી શકાય I = R. બીજું, આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ સપાટી ઉપર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ. આ ત્રણ વસ્તુ. કઈ વસ્તુ? આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ છે એક જ સમતલની અંદર આવેલા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. એટલે વક્રતા કેન્દ્ર C ની ઉપર વસ્તુ મૂકીએ તો કેવું પ્રતિબિંબ મળે અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ પણ દર્શાવવાનું છે. તો આપણે અહીંયા જોઈએ છે અંતર્ગોળ અરીસો છે એની સામે વક્રતા કેન્દ્ર C ઉપર જ્યારે વસ્તુને મૂકીએ છીએ તો એક સમાંતર આપાત થતું કિરણ દર્શાવીએ તો એ કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અને બીજું કિરણ લીધું છે F માંથી પસાર થતું હોય તો અરીસાની સપાટી ઉપર અથડાઈને પરાવર્તન પામીને સમાંતર આપાત થતું આપણને જોવા મળે છે અને બંને કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાં આપણને પ્રતિબિંબ રચાતું જોવા મળે છે. તો એ પ્રતિબિંબ પણ આપણને વક્રતા કેન્દ્ર C ની ઉપર જ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન આવશે વક્રતા કેન્દ્ર C ની ઉપર. પ્રતિબિંબ કેવું છે? તો એનો પ્રકાર છે વાસ્તવિક છે અને એ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ઉલટું. એનું પરિમાણ જોવા જઈએ તો વસ્તુના પરિમાણ જેટલું એટલે વસ્તુની જેટલી ઊંચાઈ છે એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ પણ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક વિદ્યુત પરિપથમાં 3 અવરોધો 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમને 2 બિંદુઓ X અને Y વચ્ચે સમાંતરમાં જોડેલા છે. એટલે 3 અવરોધો અને 2 બિંદુઓની વચ્ચે સમાંતરમાં જોડાયેલા છે. પરિપથમાં વાપરેલી છે 12 વોલ્ટની બેટરી. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો અવરોધ ગણવાનો છે. 3 વસ્તુની ગણતરી કરવાની છે. તો R1 થઈ જશે 5 ઓહમ, R2 10 ઓહમ અને R3 થશે 30 ઓહમ. 3 અવરોધો આવી ગયા. બેટરીનો વોલ્ટેજ લેવાનો છે 12 વોલ્ટ આપણને આપેલી છે. તો પહેલું જોઈએ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. તો દરેક અવરોધોના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો રહેશે? 12 વોલ્ટ જેટલો જ જોવા મળે છે. આથી દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે દરેક અવરોધ માટે કયો નિયમ લાગુ પાડવાનો છે? ઓહમનો નિયમ. ઓહમના નિયમનું સૂત્ર આપણને ખ્યાલ જ છે. તો પહેલા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવો હોય તો I1 = V ના છેદમાં R1. આગળ જોઈએ નેક્સ્ટ. બીજા અવરોધમાંથી પહેલાની કિંમત મૂકીએ. વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ ને પહેલો અવરોધ હતો પહેલો કેટલો હતો? R 5 ઓહમ. તો કિંમત મૂકવામાં આવે છે I1 પ્રાપ્ત થાય છે 2.4. R2 માંથી શું આવે? તો શોધવા માટે વિદ્યુત પ્રવાહ કેટલો આવે? I2 = V ના છેદમાં R2. V તો 12 જ છે ને R2 આપણને કેટલો હતો? 10 ઓહમ. તો એનું સાદું રૂપ આપીએ તો I2 પ્રાપ્ત થાય છે 1.2 એમ્પિયર. R3 માંથી શોધીએ તો ફરી પાછી કિંમત મૂકીએ. R3 ની કિંમત ફેરવવાની 30 ઓહમ તો આપણને પ્રાપ્ત થાય છે 0.4. એટલે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા અવરોધમાંથી વહે છે 2.4, R2 માંથી વહન પામે છે 1.2 અને ત્રીજામાંથી વહન પામે છે 0.4. હવે બંને ત્રણેય અવરોધનો એક સાથે ગણવાનો છે. તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ તો ત્રણેયમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો સરવાળો એટલે છેલ્લે કેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે? 4 એમ્પિયર.
હવે પરિપથનો સમતુલ્ય અવરોધ આરપી શોધવાનું છે, સમાંતરમાં જોડેલા છે, સમાંતર જોડાનું સૂત્ર યાદ છે 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3, જેમાં અવરોધની કિંમત મૂકી r1 5, r2 10 અને r3 30. તો એ સમીકરણને લસા લઈને સાદુરૂપ આપવામાં આવે છે તો 1/rp બરાબર 1/3, તો એને ઉલટાવીએ તો rp બરાબર આપણને અવરોધ મળે છે 3 ઓહમ. એટલે સમતુલ્ય અવરોધ કેટલો થશે? 3 ઓહમ જેટલો આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિડીયો છે, તમામ વિડીયોની તાત્કાલિક જાણકારી મેળવવા અને નવી અપડેટ્સની માહિતી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમારે કોઈ પણ પ્રકારની વધારે માહિતી મેળવવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 5ના વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.